પધારો 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 મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. બધા હે મજાના અને કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. તો કેમ છો બધા, અને તબિયત પાણી કેવા? અને હું હાજર છું પાછી કાલનો દિવસ બાકી રાખીને આજે મારી આખા ગામની ચપચપ સાથે. સો 2 દિવસથી પહેલાં તો પરમ દિવસની વાત કરું તો પરમ દિવસે ગયા હતા અમે જુડિયો, જે બહેરામપુરા બાજુ છે ને ત્યાં. તો ત્યાં ગયા હતા અને લીધા મારી માટે કપડામાં અમે લીધી છે 4 કુર્તીઓ, 399ની 3 અને 499ની 1. અને બહુ જ મસ્ત છે, બહુ જ. એટલા માટે લીધી છે કે લેવી હતી મારે પહેરવી હતી. સો લીધી છે 4 કુર્તીઓ. અને કાલે ગયા હતા હું નિમેશજી પાછા જુડિયો. તો કાલે વચ્ચેમાં જે સેલ ચાલતો હતો ને જુડિયોમાં, તો કેટલીક વસ્તુ હતી જે 899ની 799ની હતી, એ કાલે 299માં, જે મતલબ થોડા હોય ને પીસ રહી ગયા હોય હજુ સેલમાં હતા. તો પછી અને અમારે તો નિમેશજીને ફૂલ સાઇઝ મતલબ એક્સેલ મોટું બધું જોઈએ, તો એવા અમને જે ગમે એમાંથી પીસ હતા. પછી એમની માટે બી અમે 4 લઈ લીધા. પેલા શું કહેવાય આ ઉપરના, એમાં ટી શર્ટ જેવું હતું, પછી 2 શર્ટ હતા ને એક બીજું બી એક હતું જે જાડુભાઈ માટે લીધું છે. જાડુભાઈ મીન્સ મારા દિયર. એમનું નામ કુલદીપભાઈ છે, પણ અમે બધા લાડથી એમને જાડુભાઈ કહીને બોલાવીએ. અને બસ સમય સરસ ચાલી રહ્યું છે, બધું મજાનું છે. રેડિયેશન માટે હજુ કોઈ ફોન આવ્યો નથી, આવશે ત્યારે જોયું જશે. સીટી વાગે જોયું. આજે શાક બનાવ્યું છે સરગવો બટાકા, અને બીજું કંઈક હતું જ ખરી અંદર, કદાચ તુવેરના દાણા હતા શક્યતા. બરાબર. અને બસ પ્રભુ દયાથી બધું મજાનું ચાલી રહ્યું છે. અને વસ્તુ એ છે કે હમણાંથી ખરીદી ચાલે છે. હું ને નિમેશજી કંઈક ને કંઈક ખરીદીએ છીએ મારા માટે. કારણ કે અમે હવે એવું વિચારીએ છીએ કે ભાઈ અત્યારે મને જેટલા દિવસ સારું છે એટલા દિવસ હું મસ્ત રહું, તંદુરસ્ત રહું. કારણ કે કીમો વખતે અમે એ જ ભૂલ કરી હતી કે અમે ખાલી એવું વિચારતા હતા કે કંઈ કરવું નહીં, આ તે, મતલબ અમે જીવવાનું ભૂલી ગયા હતા. પછી ધીમે ધીમે ખબર પડી કે જ્યારે 15-20 દિવસ એવા આંકડા આવે તો થાય કે લ્યા આ તો બહુ ડખા કરે છે બાપા. સો હવે અમને જ્યારે બી ટાઈમ મળે, જ્યારે બી અમે જે બી સમય મળે, બહાર જવાનું હોય કે ક્યાંય, તો ઉપડી જ જવું એમની સાથે, આનંદ માણી જ લેવાનો. પછી ભલે સાંજે આખી થાકીને લોથફોથ થઈ જાઉં, પણ આનંદ માણી લેવાનો. બાકી જોઈ શકો છો એકદમ શાંતિ જ છે. ખબર નહીં, મને એવું લાગે જ્યારે શાંતિ હોય ત્યારે જ હું બહાર નીકળું. કોઈ ચક્કુય નહીં મળતો હોય તો કોઈ છોડ વાત બી કરું, કંઈક કરું. પણ અમારે વકરેલો અને જેફરાડો 2 છે, અને એમને આપણે બોલાવી શકીએ તો એ જવાબ આપશે. પણ ભાઈ એ ખંજવાળાવડાવડા કરે. જો કાના મમ્મી આવે છે. મંદિરે જઈને આવ્યા? મંદિર નહીં જવાનું? મંદિર નહીં જવાનું? ત્યાં પગે લાગો. અલ્યા બારે જા એમ. તો એમને એડ્રેસ જોયું તો હા, એ ભૂલી ગયા. હું ભૂલી ગઈ ને એ ભૂલી ગયા. સો એમને તો કાના મમ્મી છે, એ જાય છે દર્શન કરવા, બહાર જાય એટલે એમને એડ્રેસ પરફેક્ટ ખબર હે. તો અમે બી જ્યારે જઈશું ત્યારે લોકેશનથી જતા રહીશું, વાંધો નહીં આવે. બટ એ હમણાંથી કદાચ નહીં જતા, કામ થઈ ગયું હશે નહીં કદાચ, એટલે નહીં જતા હોય. એમને તો કંઈ કામ જ નહોતું, એમને બધું સરસ જ છે, મજાની જિંદગી. પણ એવું ના હોય કે બધાને બધું સરસ હોય. જો અમારે 50ના કિલો, 60 રૂપિયાના 100ની 4 કિલો, મોટી ડુંગળી 100ની 4 કિલો, 50ની 2 કિલો. એટલો મને આવા જ ઇરિટેડ કરે. અમારે બારેજા બી જવાનું છે, મતલબ શું કહેવાય, અમરત બાપાના મેલડી બી જવાનું છે ને બારેજા બી જવાનું. બંને જગ્યાએ અમે જઈશું. જો કુકુ, એ કુકુ આજે કોઈ મારી જોડે રહેતું નહીં, ખબર નહીં કેમ.
કોઈક હશે. એ કુકુ અહીંયા લા અહીંયા એ હવે છે ને ઘરડો થઈ ગયો છે, તો એને અહીંયા સૂજન રહે છે બંને બાજુ, અને પહેલાં જેવો હેલ્ધી નથી હવે. એના કાનમાં બી કંઈક થાય, હંમેશા કરડ્યા કરતો હોય એના કાનમાં, હંમેશા એને કંઈક થતું હોય છે, તો હંમેશા એના કાનમાં એ કરડ્યા કરે. અને વચમાં તો એને બહુ દુખતું હતું, તો અમે દવા લાવ્યા હતા એના કાનમાં નાખવાની. ખબર નહીં એનાથી કોઈ જાજો ફરક પડ્યો કે નહીં, લાગતું નહીં ફરક પડે, કારણ કે એ હંમેશા ખંજવાળતો જ હોય કાનમાં એના. જો એમને કીધું તો મને યાદ આવ્યું કે મારે બી બારે બી જવાનું છે, અમૃત બાપાના મેલડી બી જવાનું છે, બંને જગ્યાએ જવાનું. બંને જગ્યાનું પ્લાન કરશું એક રવિવાર, અને દર્શન કરવા જઈશું. અત્યારે એટલે નહીં જતા, કેમ કે કંઈક ચાલી રહ્યું છે દિમાગમાં, એ થઈ જાય તો પછી જઈએ. જો કે આજે રવિવાર હતો, આજે અમે ચાહતા તો જઈ શકતા, પણ મને એટલી બધી મજા નથી હજુ કે હું આમ થોડું લાંબો સફર કરું, આમ મજાથી ફરું, તો એવું જોઈએ છે મારે કે હજુ હું થોડું મજા આવે ને એવી થયું, પછી જઈશું. બીજું હજુ તો વસઈ જવાનું છે, કોઈ જગ્યાએ હું બાધાથી નહીં બંધાયેલી, પણ બસ દર્શન કરવા જવાનું, ફરવાનું, મજા કરવાનું, માને ભેળાથી પાછું આવી જવાનું, બસ એનાથી વધારે કંઈ નહીં. હવે એવું નથી કે તમે આ આપશો, તમે આ કરી દો તો જ હું આવીશ, કે પછી તો જ હું આ કરીશ, એવું નથી. હવે કેવું છે કે ભાઈ માતાજી તમને જે ઠીક લાગે, બસ તમારો હાથ રાખો માથે અને ભેળા રહો અમારી, બસ એનાથી વધારે હવે કંઈ માગવાનું મન નહીં થતું. પહેલાં બહુ એવું હતું કે આ માગતી, પેલી માગતી, કંઈ બી હોય તો આ કરી દેજો માતાજી, પેલું કરી દેજો માતાજી, આ થઈ જાય તો સારું, આમ થઈ જાય તો સારું, મતલબ બહુ જ બધી અપેક્ષાઓ સાથેનું જીવન હતું. પણ હવે નહીં એવું થતું. હવે થાય છે બસ માં તમે ભેળા રહો, તમારો હાથ માથે રાખો. બાકી જો એવું કહેવાતું હોય ને કે તંદુરસ્ત રહેવા માટે સારો ખોરાક, સારું વાતાવરણ, તો આ કેવું છે ખબર, કેટલીક બીમારીઓ કુદરતી હોય. જેમ કે હું જેટલી વાર જાઉં હોસ્પિટલ, તો મેં એક એવું વસ્તુ જોઈ કે કેટલાક લોકો એવા બી આવે કે જેમને નથી કોઈ વ્યસન કર્યું, બહારનો કોઈ આડાવડો ખોરાક નહીં, એકદમ હેલ્ધી ખોરાક, મતલબ એકદમ હેલ્ધી. અને અડધા તો ગામડામાંથી એવા આવે કે એમની પોતાની વાડીઓ હોય, વાડીઓનું મતલબ મજાનું ખાવાનું, ગાયો ભેંસનું દૂધ પીતા હોય, છતાં પણ કંઈક ને કંઈક આવી ગયું હોય શરીરમાં. એ ટાઈમે મને એવું થાય કે વ્યસન એકલું બીમારીનું કારણ નથી, બધી વસ્તુઓ કારણ છે. જેમ કે હું કોઈ વ્યસન નથી કરતી, ખોરાક બહારનો હું ખાતી હતી, પણ હા, મારું જે કેન્સર છે એ ખોરાક એનું કારણ નથી. મેં ડૉક્ટરને પૂછેલું છે, એ જેનેટિક છે અને જેનેટિક મ્યુટેશનના કારણે થયેલું છે, બરાબર. એવું ના, જેનેટિક મ્યુટેશન એક આખી પ્રોસેસ છે જે બોડી જાતે કરતી હોય. એ મને સમજાવી બી હતી એમને, આપણે એમ ભલે યાદ નથી, પણ મારામાં એટલી સમજણ આવી ગઈ છે કે ખાવાના કારણે તાને પેલી હિના બેઠી હશે છે. બોલો, કેટલીક વસ્તુ છે જે થતી હોય, મટી જાય, અને વકરેલાએ બધું પાણી ઢોળ નાખ્યું, બરાબર. આવી રીત મજા આવે. આમ તો થોડી એક્સરસાઇઝ, એટલો ત્રાસ છે આ નફ્ફટનો કે પૂછો નહીં વાત. તો એને જઈને માર જા, તો બસ બધી વસ્તુ વ્યસનથી નહીં થતી ને બધી વસ્તુ બહારનું ખાવાથી નહીં થતી. બહારના ખાવાથી તમે બીજી બધી ઘણી તકલીફો થઈ શકે, તો એક એ વસ્તુ ધ્યાન રાખવી પડે. બહારનું ખાઓ, હેલ્ધી ખાઓ, સારું ખાઓ, મજાનું ખાઓ, અને બસ ખાઓ ને મોજ મારો. આખા ગામનું ખાઓ, જે ભાવે બધું ખાઓ, બરાબર. બીજું કે મીના માસી કેમ છો, બીજા બધા કેમ છો, બધા મોજે દરિયા હશો બધા. એવી શું કહેવાય, મને આમ હૃદયથી શુભકામનાઓ છે. મોજે દરિયા જ રહો, એના સિવાય આપણી જોડે બીજો કોઈ રસ્તો છે નહીં, બરાબર. મુશ્કેલ આખા ગામની હશે, પ્રોબ્લેમ આખા ગામની હશે,
પણ મોજે દરિયા રહેવાનું. હા ને, આજે બીજો ભાગ બી હમણાં બનશે. હમણાં નિમેશજી આવશે એટલે અમે જઈ રહ્યા છે ક્યાંક, એનો હું બીજો ભાગ બનાવીને અપલોડ કરીશ. ઓકે, તો મળીએ આપણે હમણાં બીજા ભાગમાં. ચાલો, જય માતાજીને જય શ્રી કૃષ્ણ.